તો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે એક મિલનભાઈના એક વ્લોગમાં. બરાબર. તો અત્યારે અમારા ઘરે આવ્યા છે સવારમાંથી નહીં પણ બપોર વેલાના ખપ કરતા દોડ્યા આવ્યા છે. ઠંડુ નથી લેવા કે આઈસ્ક્રીમ કે નતા લેવા. બરાબર. કાલે અહીંયા આવીને ને બપોરે 1 વાગે ચા પીધો ને 2 વાગે ખાધું. બરાબર. ને પછી ખબર નહીં. બરાબર. અને અત્યારે જો બધા બેઠા છે. બરાબર. આ મસ્તી કરતી દેવા, સિરિયસલી નથી કાંઈ. જય ભાઈ બેઠા હે, દેખાતા નથી કેમ કે ફોન ની ક્લિયરિટી નથી. હા મેન ફોન તો સારો હે પણ ભાઈ કારા હે. હા અત્યારે જો જલીને બધા રમાડે. હા ભાઈ. આ ફુવારા હરો આ ભાઈ હે ને, હરપવારા ભાઈ હે, કોબરા કિંગ ભાઈ હે. આ સાઈડ આમ જોવ જરાક. અને ઓલી સાઈડ તો કોઈ દેખાતું નથી. લગભગ બહુ ઊંડા ઊંડા મોટા મોટા સેલિબ્રિટી દેખાય હે. એમાં ધંધાભાઈ હે. સેલિબ્રિટી તો તમે આ કોબરા કિંગ ભાઈ આને પ્રેન્ક થઈ ગયા. ફોન માં ચોપડાઈ ગયા છે. બરાબર હે, બરાબર ને, બરાબર ને, બરાબર. હવે ચા પીઓ. આખી ભરી દેવાય પપ્પા. આ સાઈડ હે ને જો આ બે લોકો હે ને, બે લોકો બહુ મોટા સેલિબ્રિટી હે પણ એનું ફેસ બતાવતા નથી કેમ કે સેલિબ્રિટી હે ને એટલે એનું ધડક આપણે થોડાક ટૂંક સમયમાં રીલ કરવાનું હે. આ ભાઈને ખબર હે પણ આપણે દેખાડવાના નથી. કા ભાઈ હે એને એના વેશમાં આવી જાય ને પછી આપણે દેખાડીએ. રેડી? તો મિત્રો આપણે શીતલબેનના ઘરેથી આપણા ઘરે પાછા આવી ગયા હે અને ફટાફટ કપડાં બદલાવીને નીકળી ગયા હે પાછા. આજ વળી અહીંયા ટ્રેક્ટર રાખવાનું છે અને આ નેભા કાકાની ટ્રેક્ટર રાખવાનું છે. બે જગ્યાએ આપણે ટ્રેક્ટર જ રાખવાનું એટલે ફટાફટ જાય. કાંઈ કા પૂછો રીલું આજ તો બોરીની બનાવી નાખી છે. 4-5 રીલું બનાવીને હજી કામ ચાલુ હતું પણ મારે અહીં કામ હતું ને આવતો રહ્યો હું. હા ચડી ગયું થોડી અને જો ફૂકણી ચાલુ થઈ ગઈ છે. ફટાફટ આપણે જાય. ચાલો કન્ટિન્યુ રહેજો. મિત્રો હજી આ લાઈન નાખી અને સામે ટ્રેક્ટર દેખાય ને એ અહીંથી આ બધા ભર અથવા આપણે આજે તારીખમાં કાઢવાનું છે. બે જગ્યાએ આપણો વાળો ટ્રેક્ટરમાં જ છે. અહીંયા ઝીણકું ટ્રેક્ટર છે અને વાં મોટું વાં છે. તો આવા કંઈક છે ચણા જો કે વાર બહુ હેલા ઉતરતા નથી. આપણે વાવ્યા નહોતા નકર જે વસ્તુ કોઈ આખા વરામાં જે વસ્તુ હલામી થાય ને એ કોઈ દી આપણે વાવતા જ નહીં. આપણે હોય તો અવાર છે ને ચણામાં થોડું મોરવા છે. 2-3 વર્ષ પહેલાં આપણે એવું જ જોવાતું કે જે છે ને કોઈ દી થતું નહીં હલામી. અને અવાર આપણે જીરું વાવ્યું. જીરું બહુ સારું છે. ચણામાં ધાણામાં થોડુંક નથી બહુ મજા આવે એવું. જોઉં પાવરટેકમાં સમ્રાટની ફૂકણી છે લગભગ. પછી જવાની નેભા કાકાની એ આવ્યો છે અને કાલથી આપણે અટાણે રસોડામાં જવાનું હતું પણ મારે ટ્રેક્ટરમાં વારો આવ્યો. પપ્પા ગયા છે રસોડે એટલે આપણે જવાનું જ હતું પણ ટ્રેક્ટરમાં વારો આવ્યો ને તો આપણે નથી ગયા. હવે નિરાંતે જાઉં આપણે. કાલથી કાયમ ત્યાં જ રહેવાનું છે. અને આજે આપણે ગયા હતા શીતલબેનને. તમને ખબર જ છે બ્લોગની શરૂઆત શીતલબેને જ કરી. એવું બધું હાલે છે. હું ઘણા સમય પછી આજ ગયો તો નવરાત નથી. હવે વળી હમણાં ધીરે ધીરે ચાલુ થાઉં. તો મિત્રો અંધારું થઈ ગયું અને હજી અહીંયા ફૂંકણી ચાલુ જ છે એટલે થઈ રહ્યો. હાલો ફટાફટ ભર નાખી દો. જો મિત્રો અમે આ લાઇટો જે લબક ઝબક થાય બહુ તો નથી દેખાતી, થોડી દેખાય છે. મારી ફેસ લાઇટ બંધ કરી દઉં. જો આ લાઇટ દેખાય ને જી એ આપણા મહાદેવની છે. ત્યાં સોરી આપણા નહીં પણ બધાના મહાદેવની છે. ત્યાં આપણે જવાનું છે અને કાલથી છે. આજ તો કંઈ છે નહીં. જોડાણ ફૂંકણી હાલે છે. હવે તનક ભર યા છે આ ભર પછી તો ફટાફટ કાઢીને પછી નેભા કાકાને જવાનું છે. એવું બધું હાલે છે. મિત્રો આપણે નેભા કાકાને ફૂંકણી આંકવાને બદલે આવી ગયા હા અહીંયા મહાદેવ મંદિરે. આ કેમેરામાં તો મિત્રો નેભા કાકાની ફૂંકણી આંકવાનું થયું તો હારા અને આપણે અટાણે આવી ગયા મહાદેવના મંદિરે. અહીં કંઈક થોડુંક આડાવરું કરવાનું હોય અને જો અહીંથી આમ માર્ગ કર્યો છે. અટાણે અંધારામાં દેખાતું નથી એટલે નથી દેખાડવું. જો
મંદિરમાં લાઇટિંગનું કામ કંઈક કરવાનું હોય એટલે અમે આવ્યા હોય. શું હોય તો મને ખબર નથી, લગભગ લાઇટિંગનું જ કરવાનું છે, લાઇટ ફિટિંગ કરવાની છે અંદર કે બધે. તો આપણે દર્શન કરીએ, તમને દેખાડીએ. શું કરું? તો મિત્રો હું ટપુ કાકો અને રાહુલ કાકો મંદિર હણગારી અહીં જો અહીં હણગાર્યું ટોડલામાં બાંધ્યા. મિત્રો આપણું મંદિરનો શણગાર કેવો છે કમેન્ટ જરૂર કરજો. અંદર જઈને દેખાડું. જો અહીં આટલું છે, આ બાજુ છે, અને અહીં જો આ પટ્ટી મારી આખાઈમાં. પછી અહીંયા આ ચોટાઈડા ઉપર આ છે. હજી અહીંયા કામ ચાલુ ને હજી આટલો હણગાર તો નીચે પડ્યો છે. કેવું મિત્રો કમેન્ટ જરૂર મારજો કેવું શણગાર્યું એ. કમેન્ટ મારજો ને હું આખો દીકરીને વાહે તોડાવ્યું પાછો અહીંયા આવ્યો એટલે સેવા છે આ કામ. લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરો કે ના કરો બાકી મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં. કોમેન્ટ કરી જ દેજો. હા, અમે હવે જરાક હે ને આટલા ફૂલડા હે ને મસ્ત હણગારી દઈ. જો હે ને આ હે ને સેટ ઉપર બાંધવા ગયા હતા. આ સીડી છે અહીં રાખી છે. હવે આ ગોતીએ ક્યાં ક્યાં હું કેવી રીતના કરું એ, કારણ કે આ હે ને ઢગલો જબરો છે હજી બહાર તો ખાલી આ છે એટલે. બધા પ્લાનિંગ ચાલુ છે હજી મિત્રો. રાતના 12 વાગી ગયા, અમે 10:30 વાગ્યાના આ બધું કરીએ हैं. 12 વાગ્યા છે. જો આવું કંઈક થયું છે, કેવું છે જરા કોમેન્ટ કરજો ને બધા હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો. અને આ બાજુ બધું હવનનું કામ ચાલુ છે. અને હજી જો આટલું આ બધું વધ્યું છે એ બધું ક્યાંક લગાડવું જોશે, કારણ કે લઈ આવી લગાડવું તો જોશે. રાતના 12 વાગી ગયા છે એટલે થાક્યા છે થોડાક, પણ વાંધો નહીં, આપણે આ બધું પૂરું કરીને પછી જ ઘરે જવું છે. જો આ બાજુ લાઇટિંગનું ને બધું કામ હાલે. અને લાઇટું જોઉં તો મહાદેવનું મંદિર આપણે આગળ ક્લિપમાં વાડીએથી બતાવી હતી, હવે જોઈ લ્યો. અને અહીંયા લાઇટિંગ છે બધું સહયોગ લાઇટિંગ માધુપરનું. કોઈને પણ આમાં લાઇટિંગ કરવું હોય તો હું નીચે નંબર નાખી દઈ, બધા જોઈ લેજો. ટેપટી ત્યાં પડી. તો હાલો હું છે ને હવે જરા કંઈ કામ કરવા લાગુ. ફાઇનલી મિત્રો બધું કામ થઈ ગયું છે. હું ટપુ કાકો રાહુલ કાકો કરતા હતા બધું જાતા, તમે જોયું હશે. આ શું નવું કર્યું. અને જો આ પટ્ટા બધા નવા માર્યા. અહીંયા પછી એક અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, અને સેમ ટુ સેમ આ બાજુ. આ ઉખડી ગયું. હા, આ બાજુ લાઇટિંગ એ બધું કમ્પ્લીટ થઈ ગયું. હજી એક હે ને ઝુમક છે, ઓલી સીડી નવરી થઈ જાય ને એટલે વચમાં બાંધવો છે. અને આ બાજુ મોસ્ટ ઓફ કામ થઈ ગયું. હા,